ગ્રામ પંચાયત ઠરાવ ન કરે ત્યાં સુધી ઉદ્યોગપતિને કે કોઈને નહોતું મળતું. આ સરકારે એક ઝાટકે નિયમ કરી નાખ્યો કે ગ્રામ પંચાયતના ઠરાવની જરૂર જ નહીં, એટલે ગ્રામ સભાની કોઈ જરૂર નહીં, કારણ કે ગામડામાં બેઠેલા માણસને ઉદ્યોગપતિ ખરીદી નથી શકતો. ગામડાનો મારો સરપંચ એમ કે ગાયના મોઢાનું તણખલું ના ખપે, ઓ ભાઈ પાપમાં પડાય, આ ના ખવાય. અને બીજી તરફ એ અધિકારો લઈ લીધા અને ગૌચરો ગાયના મોઢામાંથી કાઢી અને આ 2 પગવાળા આખલા જેવા ઉદ્યોગપતિઓને આપી દીધા. ક્યાં જશે મારો પશુપાલક? તમે ગાયના નામે વોટ બેંકની વાત કરો છો. ગૌચર નહીં હોય તો પશુપાલક એક જનાવરને, એક ગાય કે એક બળદને ઘેર બેસીને ખવડાવે ને, કોઈને ન પોસાઈ શકાય. દિલ પર પથ્થર રાખીને એને વેચવું પડે અને એ જનાવર કતલખાને જાય છે. શું કામ કતલખાને જાય છે? એના મૂળમાં જુઓ તો આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. એટલે આ પરિસ્થિતિઓ વચ્ચે લડીએ છીએ